ખેડાના માતર એપીએમસી ખાતે ચૂંટણી યોજાઈ હતી। ખેડામાં માતર એપીએમસીની આ ચૂંટણીમાં ભાજપની કારમી હાર થઈ છે અને ફરીથી કોંગ્રેસનો વિજય થયો છે। માતરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કોંગ્રેસની જીત થઈ છે। ખેડા જિલ્લામાં નડિયાદ ગામથી નજીક માતર ગામે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આજે રસાકસીવાળી ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસની ભવ્ય જીત થઈ હતી। કોંગ્રેસને પેનલમાં હું 25 થી 30 વર્ષ માર્કેટ યાર્ડમાં સેવા આપું છું અને મારી ઉંમરના હિસાબે અને મારી સેવા હિસાબે મને મતદાન આપી જીતાડે એ મારી અપેક્ષા। એવું મતદાનમાં ખબર ના પડે કોનો સપોર્ટ મળ્યો છે, આ તો ગુપ્તદાન કર્યું છે ભાઈ, એવું નહીં આવે એમ, એ તો ગુપ્તદાન છે એટલે કોને મને આલ્યું કોને આલ્યું અને વેપારીના હિત માટેનું જે કાંઈ કહેશે એ હું કરવા તૈયાર છું। અમે ક્યારેય કોંગ્રેસની માર્કેટ યાર્ડમાં લડ્યા નથી। સર્વસંમતિ ખેડૂતોની પેનલ સાથે બધા જ ભેગા થઈને લડ્યા હતા અને માર્કેટ યાર્ડમાં ક્યારેય કોંગ્રેસ ભાજપની વાત અમે કરી નથી અને ખેડૂતોના હિતની જ વાત કરી છે। બે ઉમેદવાર હતા, એકને 10 મળ્યા અને એકને 8 મળ્યા। કાળીદાસ પરમારનો નંબર 1 હતો અને 2 નંબરમાં ભૂરાભાઈ ભરવાડનો હતો। ભૂરાભાઈ ભરવાડને 10 મત મળ્યા, કાળીદાસ પરમારને। આમાં કશું એવું જીતનું કારણ નહીં। બુજુર્ગ હતા, બહુ વર્ષના માર્કેટ યાર્ડમાં ચૂંટાયેલા હતા, ખેડૂત પ્રતિનિધિ છે અને ઉંમરના હિસાબે લાગણીથી બધાએ મત આપ્યા હશે। હજુ હું કહું છું કોંગ્રેસ પેનલ નથી, ભાજપની વાત મને ખબર નથી, પણ હું હંમેશ ખેડૂતોને વિચાર સાથે જ રહ્યો છું।